દ્વારકાધીશ, જય સિયારામ। ચલો હવે આપણે પાણી ભરવાનું ચાલુ કરી દેવી, કેમ કે હજી સણ પણ જોવાની છે, એટલે પહેલાં આપણે પાણી બધે ભરી દેવી। અત્યારે જમવાનો ટાઈમ થયો છે, એટલે આપણે પાણીનું પહેલું કામ લઈ લેવી। તડકો પડે છે એટલે બધે થોડું થોડું પાણી ભરવું પડે છે, બે ટાઈમ। સવારે પણ એક મારા મિત્ર ભરી દે છે અને બપોરે જમવા માટે। સવારે મારો બીજો રાઉન્ડ હોય એટલે હું બપોરનો રાઉન્ડ રાખું છું। આવી રીતે આપણે કાર્ય ચાલુ રાખીએ છીએ। મજા આવે છે આપણને। 5-10 મિનિટનો ભગવાન સમય આપી દે છે, એ સમય આપણે સારી જગ્યાએ વાપરીએ છીએ કે જ્યાંથી કરીને જો આ પંછીઓને ખબર પડી ગઈ કે આટલું પાણી આવી ગયું છે। આ રીતનું આપણે બધે અત્યારે કુંડા ભરવાના હોય, પછી સણ પણ જોવાની છે। 3-4 જગ્યાએ બોટલ બાંધી હતી। કાલે બીજા રાઉન્ડમાં ગયો હતો એટલે અહીંયા જોવાનું છે, બોટલ ખાલી થઈ હોય તો કાલે સવારે પાછી બોટલ ભરવા આવવાનું છે। સવારમાં બીજી રાઉન્ડમાં લો, બીજો 1 વાગ્યાનો રાઉન્ડ આ રાખવી, એટલે આખો દિવસ કામ પણ કરવાનું અને સેવા પણ કરવાની। થોડો સમય ભગવાન આપી દે છે, તે સમય આપણે સારી જગ્યાએ વાપરીએ। જો પંછીઓને ખબર પડી જાય ને કે પાણી આવી ગયું છે, એટલે આગળ આપણે ભરીને જઈએ એટલે પછી નાહવાનું પીવાનું ધબાકા બોલાવે। પછી તો આમાં તો હું સેવાના કાર્યમાં તો બને એટલું એકલું જ કરવું પડે, કેમ કે આ કામમાં સપોર્ટ મળે પણ વાર લાગે। અમુકને ઈચ્છા થાય કે ભાઈ કામ સારું કરે છે, થોડો હાલો આપણને ભગવાન થોડોક સમય આપે તો થોડોક સમય આપણે એને હારે વિતાવીએ। મિત્ર તૈયાર થાય છે થોડા કે અમને હવે તમારા રાઉન્ડ બતાવી દો, એટલે અમે એ રીતના સમય મળે એટલે પાણી ભરવા જઈશું। તમે થોડોક શેર કરો, જ્યાંથી કરીને મારામાંથી પણ કોઈક શીખે તો કોઈક પરિવારને બચારાને ભોજન પણ મળી જાય અને પાણી અત્યારે તડકાનું આપણથી નથી રહેવાતું તો પંછીઓને તો ક્યાંથી લાવવાનું? અત્યારે કોઈ તળાવ તો ભર્યા નહીં, એટલે અત્યારે આપણી જો ગામો ગામ 1-2 માણસો આવા થઈ જાય તૈયાર તો પંછીઓને વાંધો ન આવે। એને પણ ભગવાન જો સેવાના કાર્યોમાં છે ને, કોઈ દે તમારું કામ ફેલ ન થાય, તમને મળે પણ થોડોક સમય લાગે, તમારી સેવા જાય નહીં। એટલે બને એટલે સેવાનો રસ્તો લેવી। પંછીઓની સણ પણ જોવાની છે। પંછીઓની ફરિયાદ હતી કે જમવા બેવી એટલે બોટલ ડીશ આવે ને એ નમી જાય, તો કાંઈ વાંધો નહીં, આપણે એની માટે સુવિધા કરી હતી, પણ હવે નથી વાંધો આવતો। હવે જો આ રીતની આ બોટલ જો કોઈ જાતની ફરિયાદ હવે નથી। હવે પીવામાં આમાં થોડીક ફરિયાદ છે, એ આપણે સરખી કરી દેવાની। બધું થોડું કામ હોય એ આપણે રિપેર પણ ચાલુમાં કરી નાખવી છે, જેથી કરીને એને તકલીફ ન પડે। અને આપણે ગાડીએ પાણી હારે રાખવી છે, આ લોકોનો જમવાનો નાસ્તો પણ હારે જ રાખવી છે। આ રીતનું આપણે સમય આપે છે ભગવાન, થોડો એ સારી જગ્યાએ વાપરીશું। બને એટલો શેર કરો, સપોર્ટ કરો। હવે આપણે સવારમાં મઢુલી છે, પછી બીજો રસ્તો છે ના, આપણે સવારે 10-12 જગ્યાએ ના જવાનું હોય, બપોરે 15-20 કુંડા અહીંયા બાંધેલા છે, તો બપોરે આપણે જાતી વખતે આ ભરતા જઈ, જેથી કરીને એને તકલીફ ના પડે। એટલે ગાડીએ 2 કેન રાખવી જ છે સાથે, તડકો રહ્યો ને તડકાનો તકલીફ બિચારાને ના પડવી જોઈએ। જો આ રીતનું છે, આ રીતના કેન આપણે કમ્પ્લીટ, કોઈ જાતની તકલીફ ના પડે।
ભરીને ખાલી હાલવામાં આપણે બધે ખાલી હાલીને જ ભરું છું તોય તે 7 મિનિટ વહી જાય. વિચાર કરો, આ ડાબલાનું ઢાંકણું તો ખુલ્લું જ રાખવાનું. એક હાથે આ તો હું તો એકલા વાવી એટલે આ રીતનું આપણે થોડું ઘણું અંદર ખરાબી હોય એ આપણે થોડું ખરાબ આપણે મોડું તો પાણી પાવાનું જ નહીં. આપણે નથી પીતા તો એને બિચારાને શું લે પાવું. આપણે કોઈ વસ્તુમાં આપણે ઘરે પાણી ભરવી તો ગળણી રાખીને ભરવી, તો એ લોકોને બિચારાને છે એ તો કુંડું તો આપણે સાફ કરીને દઈએ. આ રીતનું આપણે સેવા કરવી છે. પણ અમે ભગવાન અમે તો સમય કાઢ્યો, પણ તમે એક ખાલી 5 સેકન્ડનો સમય કાઢીને ખાલી ફોલો કરતા હોય ને તો કામ કરવાની હિંમત વધી જાય કે ચલો આપણું કામ વ્યવસ્થિત છે, જ્યાંથી કરીને આપણું કામ ગમે છે. જય દ્વારકાધીશ લખો, જય સિયારામ લખો, જ્યાંથી કરીને આપણું કામ કરવાની મજા આવે. જો આ અમારા ચબૂતરો છે. થોડુંક ગરમ થયું એટલે થોડુંક ઠંડુ ભરી દઈએ એટલે નવા જૂની પાણી થઈ જાય. અત્યારે આગળ આપણે ભરીને જઈશું. બધા વાતે જ છે પંછીઓ, બધા લીમડા પર ટી કરી જ રહ્યા છે. તમે બદલો એટલે કે અમે આવીને નાહી નાખીશું અને થોડુંક પાણી પીને પછી તડકાના થોડાક આરામ કરી જાય. જય દ્વારકાધીશ, જય સિયારામ. બને એટલો ફોલો કરો, શેર કરો. જય દ્વારકાધીશ લખો.